વ્હાઈટ સફેદ ને ધોળો હાથે વાંધો નહીં ધોળો મોકલાઈ દો આમ જો મજા થાબો આ વ્હાઈટ સફેદ ને ધોળો એ ત્રણે ભેગો કરવી તો કેવો કલર બને હે બુઈક ને ફોન સની મની નો તરમાણી કાઢતો બુઈક ના પણ કીધું નહીં કે જવાબ ન દીધો લાલુ બાબા આ કમ્પ્લેન કરવા જવી પડશે બોલો હરકી રીતના વાત કરું તો મારે હરકી રીતના વાત નથી કરતા એ પણ મસ્કા તે હકની રીતના વાત જ નથી કરી પણ મેં ક્યાં કઈ ગાયું દીધી એને એ મસ્કા ઉપર આ સોણી કેવી છે વ્હાઈટ વ્હાઈટ બરોબર અને આ પેરન કેવું છે સફેદ સફેદ આ પન્યું કેવું ધોળું છે હા એટલે જો તો તૈલેનો કલર કેવો લાગે તને ધોળો સફેદ વ્હાઈટ એ લાલુ બાબા તમે છે ને આમ હું તમને હું કહું વ્હાઈટ સફેદ ને ધોળા તઈને હરખા જ લાગો છો હા તો કોઈ હકના કલર છે નહીં એવું હોય હા એટલે તને કીધું હું ફોન એમ ઠીક એટલે ખીજાણા છે ઈ ફોન માં તો આ કમ્પ્લેટ કરાવવા જતો નહીં ને કે તને પકડી જશે હા હા એ લાલુ બાપા મને એમ કે આ તઈને કલર અલગ અલગ હશે એ મસ્કા એક વાત પૂછું તને હા પૂછો ને આ ખોટું નહીં લાગે અરે ના ના બોલો બોલો તારી દુકાને ઘણા કેટલા આવે હાથે આસુ કે જો લાલુ બાપા એક તો તમે પોતે તે બરોબર પ્રીમિયમ પાસ કઢાવેલો છે રોજ આવીને આવે બેઠો જ છો હા બાકી રાત આ ગોકુ બંધ છે બે ને ત્રણ જણા તો સૌ તે દિલ્હી હા ત્રણ જણા દિલ્હી સીવી પછી પ્લસ જો ગામમાં કઈ સારો પ્રસંગ હોય મોળો પ્રસંગ હોય તો આ રસ્તા પર કોક હાલે અને મારી દુકાને ઊભા રહે અને તું અહીંથી કઈ જ્ઞાન તો આમાં મસ્કા તારો વાગ નથી એવું કઈ નથી પણ તારો જ વાગ છે બાપા આમાં મારો વાગ એ મસ્કા તારો વાગ ઈ કે સમચાનના રોડ ઉપર તે દુકાન કરી ની એ લાલુ બાબા મી અહીંયા કઈ દુકાન નથી કરી હો અહીંયા કોકની દુકાન નથી ને તમે ત્યારે મારી બીજાની દુકાન ઉપર કબજો કરેલો છે આ પર કબજો કર્યો હોય તો હવન ભૂમિ પૂજન એવું કઈ કરાવવું પડે મસ્કા હા બોલ લાલુ બાપા મેં એવું કઈ ભૂમિ પૂજન ને હવન ને એવું કઈ નથી કરાવ્યું હા એટલે જ તારી દુકાને કોઈ ગ્રાહક નથી આવતું એવું એમ ને હા ને સમજો ગામમાં મેં તારી દુકાન ની વાત સાંભળી ને સમજો બધા એમ વાત કરે કે હે ને ભૂત હે ને તારી દુકાને ભૂંગળા ખાવા આવે મારી દુકાને ભૂત ભૂંગળા ખાવા આવે એમ હા કોઈ કીધું એવું અરે ગામમાં વાત સાચી થી મસ્કા ના ના લાલુ બાપા એ તમે આવી વાત કરવા હો તમે મને બીવડાવો છો એ મસ્કા અને આમ જો કેમ ખાવા તને કહું કેમ આ પટ્ટીમાં કેટલી દુકાન છે મારી અને છેલ્લે ખૂણામાં ચેતનભાઈ ની અને આ શું છે આમ શમશાન છે જો હમ બતાય હા તો શમશાન માં તો ભૂત રહે છે હા આ તો એને ભૂખ લાગે હા આ તો પેલા કોની દુકાને જાય તારી દુકાને આવે ઈ કઈ થોડા કામ હાલી નલા ચેતનભાઈ દુકાને નો જાય ઈ આપણી જે માવસું તો મસ્કા ઈ વાત છે લાલુ બાપા શમશાન થી મારી દુકાન નજીક પડે હા તો આમ જો મસ્કા બે ત્રણ દાન તો મારે અરે બનાવ બની ગયા બોલ શેનો બનાવ અરે આ તારી દુકાન હું રાતે ઉતો નો હા આ તો આ ખાટલો લઈને ઉતો હોય ને તો કાડી કામ જગાઈ જાય ને તું આ નીચે ઉતો હોય બોલ એ લાલુ બાબા હવે નીચે તો તમને હું હુડાઈ દો ઘણી વાર એ મસ્કા તો તું અડધી રાતે શું કરવા આવ્યા આ દુકાનમાં ઉનેરા માલ નથી ખોતરતા ની જોવા આવું ઠેક ઠેક હું ઠેક ઠેક લાલુ બાબા તમે આમને મને બીવડાવ છો ને તમારી દુકાન બીજે ક્યાંક લઈને જવી પડશે હા મસ્કા ઈ તને કહું છું દુકાન ફેરાય તું દુકાન ફેરાય તો તારે કાંઈક ગરાગી આવશે અને આમ જો આયા નકર તો આખી જિંદગી આમાં બેઠો રહીશ ને તોય તારે કાંઈ નહીં થાય લાલુ બાબા તો હું દુકાન બીજે ફેરવી તો દુકાન ઉપડી જાય અરે ઉપડી જ જાય ને તો એક કામ કરવી આપણે છે ને અહીંથી દુકાન ભેડ લેવી અને બીજે ક્યાંક નાખી દેવી હા તે હાલ હું આપડી કા વેવરો બોલ હાલો તો આપણા કસ્ટમર ને ઓલે આપણે વયા જઈએ હાલો હા એને જરા ભૂખ લાગે ત્યારે આપણી દુકાનેથી ખાઈ લે ને લઈ હવે ભૂખ નથી લાગી ભૂખ તો લાગી જ છે ને કાકા છે આ તો જા મસ્કાની દુકાને ગાંઠિયા ઉકાળ નાખી ગાંઠિયા લેતા જા એ કાકા છે ગાંઠિયા શું કરવા ઉકાળો ગાંઠિયા ભાઈ એમ તો શાક બનાવવાનું હોય ને આ તો શાક જ ગાંઠિયા